વંદે માતરમ. હું અશ્વિનભાઈ રાવલ, વાંકાનેર ગાયત્રી શક્તિપીઠના એક કર્મઠ કાર્યકર્તા તરીકે છેલ્લા 40 વર્ષથી આ સેવા છે. વાંકાનેર ગાયત્રી શક્તિપીઠને ખૂબ સહકાર મોરબી ગાયત્રી પરિવારનો મળતો રહે છે. એમ મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર અને વાંકાનેર શક્તિપીઠની બંને સંયુક્ત રીતે આ શ્રીમદ પ્રજ્ઞા પુરાણનું અને વિરાટ સંસ્કાર મહોત્સવનું આયોજન કરેલ છે. તારીખ 8/4થી 12/4 સુધી સવારે દરરોજ સંસ્કારો 24 કુંડી યજ્ઞ અને સંસ્કારો સંપન્ન થાય છે, જેમાં આજે પણ ઘણા બધા સંસ્કારો સંપન્ન થયા. ગર્ભ સંસ્કાર, વિદ્યારંભ, નામકરણ અને ખાસ અન્નપ્રાશન, આવા 4 મહત્ત્વના સંસ્કારો, જેમાં ગર્ભ સંસ્કાર વૈદિક વિધિથી બહેન પાયલબેન અને એમની ટીમ દ્વારા કરાવવામાં આવ્યો. દરરોજ રાત્રિના જીવન જીવવાની કળા એવું પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય લિખિત 19મું પુરાણ પ્રજ્ઞા પુરાણની કથા અહીંયા સન સિટી રોડ ઉપર આવેલા પ્રભુરત્ન પાર્ટી પ્લોટમાં દરરોજ રાત્રે 8:30થી 11:30 સુધી ગુરુદેવની દેવવાણી. જીવન માણસનું વિકટ બનતું જાય છે, પરિવારો તૂટતા જાય છે. આમાં સાચી સમજ આપતું શાસ્ત્ર એટલે પ્રજ્ઞા પુરાણ, જેના વક્તા તરીકે મોરબીના જ દીકરી પ્રજ્ઞાપુત્રી પાયલબેન ખૂબ જ નાની ઉંમરમાં માનસ મર્મગ્ન બની ગયા છે અને ખૂબ સારી રીતે કથાનું રસપાન કરી રહ્યા છે. આપ સૌને મોરબી સંસ્કારી નગરી છે અને સંસ્કાર ખૂબ ને ખૂબ પ્રબળ બનતા જાય, કારણ કે સંસ્કાર દ્વારા જ સમાજનું નિર્માણ થાય છે. તો હંમેશ દરરોજ સવારે યજ્ઞમાં ભાગ લઈ, યજ્ઞમાં આફ્ટર પ્રેગ્નન્સી એટલે ગર્ભાધાન પણ થાય છે, બિફોર પ્રેગ્નન્સી એમની પણ સૂચન આપવામાં આવે છે. તો આ અવશ્ય સંસ્કારમાં સૌ પધારી અને આપનું બાળક ખૂબ જ યશસ્વી અને દૈવી સંપદાવાળું જન્મે અને આ દેશના મહાન નાગરિક તરીકે બની અને ભારતને જગતગુરુનું સ્થાન પ્રાપ્ત કરવામાં ધ્રુવ તારા સમાન આપનું બાળક રહે, એવી આપ સૌને વંદના સાથે વંદે વેદ માતરમ. ભારત માતાની જય.